નમસ્કાર મિત્રો, કેસરી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ફરી એકવાર એકને એક ટૉપિક સાથે વિડીયો લાવ્યા છીએ, જેમાં ઘણા બધા કેન્ડિડેટના મેસેજીસ, કોલ્સ અને કમેન્ટ્સ આવી છે. તેના આધારિત આપણે વિડીયો બનાવ્યો છે. તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલના અંડરમાં જે પ્રોગ્રામ થયો હતો તેના બાબતે વાત કરવાની છે. તેના પહેલાં હું મારા બધા મિત્રોને જણાવી દઉં કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો સાથી મિત્રો સાથે, જેથી કરીને મેં જણાવેલ તમામ માહિતી આપના નર્સિંગ પરિવારને મળી રહે. તો આવો ચાલુ કરીએ આજનો આપણો ટૉપિક. આજનો આપણો ટૉપિક છે મિત્રો રજિસ્ટ્રેશન રિન્યુઅલ બરાબર. રિક્વાયરમેન્ટ એમાં શું છે, રિન્યુઅલની શું કરવામાં આવે છે, કઈ રીતે થાય છે, એના શું એડવાન્ટેજ છે, કયા ડિસએડવાન્ટેજ છે, તે બધી ચર્ચા કરીશું આપણે. તો ખાસ મિત્રો જણાવવાનું કે રજિસ્ટ્રેશન રિન્યુઅલ છે તે ક્યાં રિક્વાયરમેન્ટ છે તેની આપણે ફર્સ્ટ વાત કરીએ. તો મિત્રો અહીંયા પહેલો મુદ્દો છે આપણો કે એડિશનલ સર્ટિફિકેટ તમારે કરવું હોય તો રજિસ્ટ્રેશન રિન્યુઅલની ફરજિયાત જરૂર છે. એડિશનલ રજિસ્ટ્રેશન એ છે કે તમે પોસ્ટ બેઝિક પૂરું કર્યું છે અને તમારે ડિગ્રી સર્ટિફિકેટ માટે અપ્લાય કરવું છે. તો તેમાં તમારા જે કે પોસ્ટ બેઝિકના સર્ટિફિકેટ છે તે જોડવાના રહેશે અને પ્લસ જે જીએનએમમાં કર્યા બાદ જે સર્ટિફિકેટ છે તે રિન્યૂ છે કે કેમ તેની રિન્યુઅલ સ્લિપ એક જોડવાની રહેશે. તો તેમાં એક જરૂર છે. બીજું મિત્રો કે જે લોકો અહીંયા ગુજરાતમાં જીએનએમ કે બીએસસી કરી અને ગયા છે અને તે લોકોને આઉટ કન્ટ્રીમાં ગયા છે તો તે લોકોને ત્યાંની ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો તેમાં થર્ડ પાર્ટી વેરિફિકેશન એટલે કે આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું ફોરેન વેરિફિકેશન બરાબર. તો મિત્રો ફોરેન વેરિફિકેશન તમે જ્યારે કરો છો ત્યારે કમ્પલસરી રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરવું ફરજિયાત છે મિત્રો. જો રજિસ્ટ્રેશન રિન્યુઅલ ન હોય તો ફોરેન વેરિફિકેશનમાં થર્ડ પાર્ટી વેરિફિકેશન છે તે એરર આવી શકે છે અને તે એરર આવે તે ફોરેન વેરિફિકેશનમાં ઘણા બધી સમસ્યાઓ ઊભી કરે છે અને તે સમસ્યાનું નિવારણ કરવામાં મિત્રો ઘણો બધો સમય નીકળી જતો હોય છે. તો મારે ખાસ મારે જણાવવાનું કે આવી કોઈ સમસ્યા ન બને તેના માટે રજિસ્ટ્રેશન રિન્યુઅલ અવશ્ય કરાવી લેવું જોઈએ અને જો ન થયું હોય તો એકવાર ચેક કરી લેવું જોઈએ કે થઈ ગયું છે કે કેમ એમ. મિત્રો ત્યાર પછી આપણે વાત કરીશું. અને મિત્રો મારે ખાસ જણાવવાનું કે ફોરેન વેરિફિકેશન બાબતે કોઈ પણ ઇસ્યુ હોય તો મારો યુટ્યુબ ચેનલમાં આના પહેલાંનો વિડીયો મૂકેલો જ છે, તે એકવાર જોઈ લેજો. બધી ક્વેરી છે એને સોર્ટ આઉટ કરવા માટે હું તમારી પૂરતી મદદ કરીશ. તો ત્યાર પછી ત્રીજો મુદ્દો છે એડમિશનનો. મિત્રો જ્યારે તમે જીએનએમ કે બીએસસી કરી અને તમે પોસ્ટ બીએસસીમાં એડમિશન લ્યો છો તો ત્યારે પણ તમારે રિન્યુઅલની જરૂર પડે છે. અત્યારે કોઈપણ શાળા અને કોલેજો તમારું સર્ટિફિકેટ રિન્યૂ 2022માં થયું છે કે કેમ તેની અભિયોગ્યતા તપાસે છે અને ત્યારબાદ જ તમને એડમિશન આપશે. એટલે એના માટે પણ તમે જે કંઈ મિત્રો છે જે લોકોને બાકી હોય તે લોકોને હજી કરાવી લેવું જોઈએ અને કોઈ પણ એરર હોય તો એરરને સોર્ટ આઉટ કરી અને પોતાનું જે સર્ટિફિકેટ છે એ મેળવી લેવું જોઈએ, જેથી કરીને 2027માં આવનારા પ્રોગ્રામમાં તમારે બીજું કોઈ પણ વધારે ડોક્યુમેન્ટેશન કે પછી વધારે કંઈ સમસ્યા ન રહે. ત્યાર પછીનો મિત્રો મારો મુદ્દો છે જોબ બરાબર. અત્યારે કોઈપણ કોર્પોરેટ હોસ્પિટલ હોય કે પછી અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય કે તમે કોન્ટ્રાક્ટમાં જોબ કરતા હો કે પછી તમે કોઈપણ જગ્યાએ કોર્પોરેશનના અંડરમાં આવતા હો તો પણ તમારે તમારું મેઇન સર્ટિફિકેટ જીએનસી તમારું સર્ટિફિકેટ છે એ પહેલાં ચકાસશે. તેમાં જો તમારું લાસ્ટ 2022માં રિન્યુઅલ આવ્યું હતું તે તમારું રિન્યુઅલ ન હોય તો તે લોકો તમને જોબમાંથી તમારો કોન્ટ્રાક્ટ જે કાંઈ છે તે ડિસકન્ટિન્યુ કરવા માટે તમને જણાવશે કે ભાઈ જો તમારું રિન્યુઅલ કમ્પ્લીટ ન હોય તો અત્યારનો જે કંઈ તમારો કોન્ટ્રાક્ટ છે તે ડિસકન્ટિન્યુ કરવામાં આવશે. આવા બધા પણ ઘણા બધા લોકો જે આવી સમસ્યા હોય તે લોકો આવતા હોય છે અને
પોતાનું રિન્યુઅલ કરાવતા હોય છે. જેથી કરીને મિત્રોને ખાસ જણાવવાનું કે જોબ માટે પણ એક સમસ્યા થઈ શકે છે આના કારણે, બરાબર. હવે મિત્રો આગળ જાણીએ તો આનું ઇમ્પોર્ટન્સ ઓફ રજિસ્ટ્રેશન રિન્યુઅલ, બરાબર. એ તો મેં તમને જણાવી દીધું કે ઇમ્પોર્ટન્ટ શું છે આ વસ્તુનું, કે ભાઈ તમારે કોઈ પણ જગ્યાએ જોબ કરવી છે, કોઈ પણ જગ્યાએ બહારના દેશમાં જવું છે, એડિશનલ કરાવવું છે, કોઈ એડમિશન લેવું છે, તો આ બધી વસ્તુમાં તમારે રજિસ્ટ્રેશન રિન્યુઅલની કમ્પલસરી જરૂર પડવાની છે. તો મિત્રો તમે જે કાંઈ સમસ્યા હોય તે જણાવી શકો છો, બરાબર. હવે ખાસ બીજો એ પણ મુદ્દો એક છે કે ભાઈ કેટલા ટાઈમમાં ફિનિશ થઈ શકે તમે એપ્લાય કરવું હોય તો મિત્રો આમાં એ રીતે છે કે 2022માં જે પ્રોગ્રામ આવ્યો હતો તે અત્યારે પેનલ્ટી સાથે જે કાંઈ છે તે થાય છે, બરાબર. અને એની જે કાંઈ પેનલ્ટી ગવર્મેન્ટે નક્કી કરે છે, પેનલ્ટી ફીસ તમારે ભરી અને કમ્પ્લીટ કરવાનું હોય છે. તો એટલે વહેલી તકે જે કાંઈ છે તમારું વેબસાઇટ ઉપર જ ઓનલાઈન બતાવી આપશે કે કઈ રીતનું સ્ટેટસ છે ને શું છે એમ બધું. એમાં મોસ્ટલી 10-15 દિવસ, મહિનો એવો ટાઈમ લાગી જતો હોય છે. તો જે કાંઈ છે તમે ઉપર સ્ટેટસ હવે તો ઓનલાઈન જ પ્રોસેસ આખી છે, એટલે એમાં બીજું કોઈ ઇસ્યુ નથી. તમારી ડેટા ફિલઅપ કરી અને જે કાંઈ છે તે આગળનું તમે કરી શકો છો. તો આ પણ આપણે કમ્પ્લીટ થઈ શકે છે, બરાબર. હવે ત્યાર પછી એના એડવાન્ટેજ છે કે ભાઈ રિન્યુઅલ કરાવ્યું હોય તો તમને એડવાન્ટેજ તો એ મળશે કે તમારું જે કાંઈ રીએન્ટ્રિંગ નેમ છે, બરાબર, એ કન્ટિન્યુ રહેશે અને ડિસકન્ટિન્યુ નહીં થાય. તેમાં તમારે કોઈ ગેપ નહીં પડે. તેનું તમારું સર્ટિફિકેટ કન્ટિન્યુ રહેશે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ તમે તમારું સર્ટિફિકેટ 2022માં રિન્યુઅલ તમે કરાવેલું હોય છે તો ત્યાર પછી ડિસકન્ટિન્યુ થઈ જતું હોય છે અને એક નવી ડેટથી ચાલુ થતું હોય છે. અને એ વચ્ચેનો જે ગેપ પડે એ ગેપને ભાંગવા માટે અને તેના માટે કાઉન્સિલ બહારથી કોઈ પણ બહારના આઉટ કન્ટ્રીમાં જે લોકો ગયા છે એવા લોકોની આ સમસ્યા તે તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો તેવા પણ મારી પાસે કોલ્સ અને મેસેજીસ આવેલા છે, તેના પરથી હું જણાવી શકું છું. અને મેન ડિસએડવાન્ટેજ એ છે કે તમે જો આ કમ્પ્લીટ કરાવી નાખો તો વધારે સારું છે. ત્યારબાદ તમારે કોઈ પણ વસ્તુ કરવામાં સરળતા નહીં પડે અને તમારે ખાલી ખોટો સમયનો વ્યય થશે. એ તમારું મેનમાં મેન ડિસએડવાન્ટેજ એ છે, બરાબર. હવે સોર્સ છે તો સોર્સમાં તો ઓનલાઈન છે જે કાંઈ છે વેબસાઇટ, બરાબર, તેના ઉપરથી તમને જે કાંઈ તમામ ડેટા મળી જશે અને તમે કરી શકશો. તે ડેટા ફિલ કરી અને જે તે નક્કી કરેલી ફીસ પેમેન્ટ કરશો એટલે જે કાંઈ છે એ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. હવે વાત રહી હેલ્પની, તો હેલ્પ માટે મિત્રો તમે ઉપર આપેલો નંબર છે તેમાં મારો સંપર્ક કરી શકો છો. અને 24/7 આઉટ કન્ટ્રીમાં રહેતા લોકો માટે તમે 24/7 મારો કોન્ટેક કરી શકો છો. મારો મોબાઈલ નંબર પણ આપેલો છે અને વોટ્સઅપ નંબર પણ તેનો જ છે. તમે 24/7 કોન્ટેક કરી શકો છો, કોઈ પણ ઇન્ફોર્મેશન પૂછી શકો છો. અને મિત્રો કોઈ પણ તમારે જે કાંઈ માહિતી લેવી છે તેનો કોઈ ચાર્જ નથી, બરાબર છે. જે કાંઈ તમારે માહિતી જોઈતી હોય હું તમને સેટિસ્ફાઈડ થાવ એ પ્રમાણેની અને પૂરેપૂરી સંપૂર્ણ માહિતી ફ્રીમાં આપીશ, બરાબર. એનો કોઈ ચાર્જ નથી. અને વર્ક કરવું હોય કે ભાઈ માઇનોર કોઈ પણ વર્ક હોય તો પણ એવો કોઈ ચાર્જ નથી, હાર્ડ એન્ડ ફાસ્ટ, બરાબર છે. અને જેટલું બની શકે તેટલું, હું પણ એક મેડિકલ પર્સન છું તો હું જેટલું બની શકે એટલી મદદ કરવાની ટ્રાય કરીશ. પણ પછી જે જગ્યાએ ફી આપવા માટે બંધાયેલા હોય તો તે જગ્યાએ તમે સમજી શકો છો, બરાબર. ઓથોરિટી બહુ જ સારું કામ કરે છે કે તમે કોઈ પણ કન્ટ્રીમાં હો કે ભાઈ કોઈ પણ રાજ્યમાં હોય, કોઈ પણ જગ્યાએ બહાર હોય તો તમને ઓથોરિટીએ જે કાંઈ ડેટા છે ઓનલાઈન ચડાવવા માટેની એક સારામાં સારી સુવિધા કરેલી છે. ગવર્મેન્ટનું, ઓથોરિટીનું, કાઉન્સિલનું ખૂબ જ સરસ કામ છે. જેનાથી આટલું સરળ કાર્ય થઈ શક્યું છે. એમના પણ વખાણ કરીએ એટલા ઓછા છે. અને તેમના તરફથી પણ તમને જે કાંઈ છે એ બધું વર્ક છે નીટ એન્ડ ક્લીન અને બને એટલી વહેલી સ્પીડમાં થઈ જાય તેના માટેની સ્વચ્છ અને સુરક્ષિત સુવિધા કરેલી છે તે આપણે જાણીએ છીએ. તો મિત્રો મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા ને આવા વિડીયો સાથે આપણે મળીશું. તો જો આ વિડીયોથી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય કે કંઈ મળી હોય ઇન્ફોર્મેશન તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, જેથી કરી અને આવા વિડીયો આપની સમક્ષ મળતા રહે અને માહિતી મળતી રહે રજિસ્ટ્રેશનને લગતી, જીએનસીને લગતી અને બીજા કોઈ પણ અધર ઓનલાઈન
વર્કને લગતી માહિતી મળતી રહે. તો મને સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.